તો ફાઇનાન્સ મિનિસ્ટરે જે પ્રમાણે બજેટમાં કેટલીક રાહતો આપી છે, પરંતુ ક્યાંક કેટલાક સેક્ટર એવા હતા, કેટલાક લોકો એવા હતા કે જેમની કદાચ રાહતની અપેક્ષા હતી, પરંતુ તેઓ રાહત આપી નથી શક્યા, જેના કારણે ક્યાંક આ બજેટનો વિરોધ પણ થઈ રહ્યો છે. પરંતુ સાથે સાથે આ અંગે એક્સપર્ટ સાથે શું કહી રહ્યા છે, આપણી સાથે બીજેપીના નેતા સુનિલભાઈ શાહ જોડાયેલા છે, સાથે એમની સાથે છે નારાયણભાઈ રાઠવા કે જેઓ માજી રેલ રાજ્યમંત્રી છે, સાથે એમની સાથે છે રોહિતભાઈ ઝવેરી કે જે અમદાવાદ શહેર જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ છે, અતુલભાઈ શાહ કે ડ્રગ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન સાથે જોડાયેલા છે, અને જયેન્દ્રભાઈ તન્ના આપણી સાથે જોડાઈ ગયા છે કે જે વેપારી એસોસિએશનના પ્રમુખ છે. આપ સૌનું સ્વાગત છે. શું કહેશું કે ખાસ રોહિતભાઈ, જ્વેલર્સ એસોસિએશન માટે કે જ્વેલર્સ માટે કોઈ મહત્વની જાહેરાત આ બજેટમાં નહીં. આપણે જાણીએ છીએ કે આ અગાઉ ગયા વર્ષે ઘણા બધા જ્વેલર્સોએ કેન્દ્ર સરકાર સામે બાયો પણ ચડાવી હતી ટેક્સ ઓછો કરવા માટેની જે નીતિઓ ઘડવામાં આવી છે તે અંગે વિરોધ પણ કર્યો હતો. એ વખતે કંઈક વાટાઘાટો થઈ હતી, સમાધાનની વાત કરી હતી, પણ આ બજેટમાં કોઈ મહત્વની જાહેરાત નહીં. નિરાશ થયા કે નહીં? માન્ય નાણામંત્રી આ બજેટની અંદર જે 2 લાખ રૂપિયાની જે લિમિટ હતી 3 લાખ સુધી એમને કેશ ટ્રાન્ઝેક્શન માટે કરી છે, એટલો જ વધારો. બાકી ઇમ્પોર્ટ ડ્યુટીમાં પણ જે ઘટાડો કરવાની જે માગણી અમારી હતી, ઉપરાંત જે જીએસટીમાં સરળતા આવે એની પણ હવે જાહેરાત થઈ નથી. પરંતુ અમને એવું લાગે છે કે ચોક્કસ આ સલામત અને સુરક્ષિત રોકાણવાળો બિઝનેસ એ ડિજિટલાઇઝેશન ઉપર માન્ય સરકારશ્રી લઈ જવા માગે છે. એના કારણે આપણે માનીએ કે ટોટલ કેશ ટ્રાન્ઝેક્શન થાય, એના કારણે બીજી કોઈ રાહત આપવામાં આવી નથી. ઓકે, ડિજિટલ ટ્રાન્ઝેક્શનની વાત કરીએ, એના કારણે લાગે છે કે ક્યાંક કેટલાક જે નાના નાના જ્વેલર્સ હતા, જે ગ્રામ્ય વિસ્તારમાં હોય કે નાના વિસ્તારમાં હોય, નાના શહેરમાં હોય, એમને ક્યાંક આમાં તકલીફ પડી શકે છે? ના, ચોક્કસ પડશે એમાં. કારણ કે ભારતમાં જે પાન કાર્ડની વ્યવસ્થા છે એ 16% લોકોને પાન કાર્ડ છે, અને 84થી વધુ ટકા લોકોને પાન કાર્ડનું જે એલોટમેન્ટ નથી થયું અને પાન કાર્ડ ધારક નથી. તો એ લોકો નાના ટાઉનની અંદર જો 3 લાખથી વધુ રકમનું સોનાના દાગીના લગ્નમાં કોઈ બી પ્રસંગમાં ખરીદવા માંગતા હોય તો ચોક્કસ એમને બાધારૂપ થશે, અને એમને નડતરૂપ થશે. નાના જ્વેલર્સને બહુ મુશ્કેલીઓ પડવાની, અને એ રીતે ખેડૂત વર્ગને પણ પડશે ચોક્કસ. જી, જયેન્દ્રભાઈ તન્ના આપણી સાથે જોડાયેલા છે, વેપારી એસોસિએશનના પ્રમુખ. જયેન્દ્રભાઈ, શું કહેવા માંગશો કે ક્યાંક વેપારીઓ માટે એટલી મોટી જાહેરાત નહીં, અને એમાં પણ જે હવે બ્લેક મનીને રોકવા માટે જે એક કડક નિયમ આવ્યો છે, એના કારણે ઘણા વેપારીઓને થોડી મુશ્કેલી પણ થઈ શકે છે કે 3 લાખની જે રોકડ છે, લેણદેણ છે, એનાથી ઉપર જો તમારે લેણદેણ કરવી હશે તો હવે ચેક દ્વારા કે પછી ડિજિટલ પેમેન્ટ જ કરવું પડશે, કારણ કે ડિજિટલ ઇન્ડિયા તરફ એ જે સપનું જોઈ રહી છે કેન્દ્ર સરકાર, એ અંગે શું પ્રતિક્રિયા શું છે આપની? 3 લાખવાળી જે મર્યાદા છે એમાં મોટે ભાગે તો જ્વેલરી અને રિયલ એસ્ટેટને જ અસર થશે. બાકી વેપારીઓને બીજા જે બાકીની બધાની જે આઇટમો છે ને વેપારીઓ છે એમને આ મુદ્દો કંઈ એટલો બધો નડવાનો નથી. પણ પ્રસંગોપાત જ્યારે કરવાની વાત હશે ત્યારે આ વાત આવશે. એમાં સાહેબની વાત સાચી છે જ્વેલરી એસોસિએશનની કે એમને માટે આ તકલીફ પડશે. પણ ઓવરઓલ જોઈએ તો અમને એવું લાગે છે કે આ બજેટ એક રાઈટ સાચી દિશામાં જવાનું પગલું છે. કારણ કે બોટમ ઓફ ધ પિરામિડ જોઈએ તો રૂરલ સેક્ટર છે. રૂરલ સેક્ટર માટે અને ફાર્મિંગ માટે અને ત્યાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની યોજનાઓ છે એમાં તળાવો માટે ને એને માટે એનો થ્રસ્ટ દેવાની જે કોશિશ કરી છે એ ખરેખર આપણે ચોક્કસપણે આની પ્રશંસા કરવી જ જોઈએ કે ત્યાં આવશે રૂરલમાંથી, બોટમમાંથી, પિરામિડના, તો જ ઉપર ધીમે ધીમે પરકોલેટ પૈસા થશે, અને એને હિસાબે એ ચોક્કસપણે ફાયદો થઈ શકશે. એટલે કે ઇન શોર્ટ આ બજેટને આપ આવકારી રહ્યા છો? હા, ડેફિનેટલી. આમાં કંઈ એવું નેગેટિવ કશું જ નથી. જોકે શહેરી વિસ્તારના લોકોને જે હાઉસિંગ માટેની લોન હતી એની જે મર્યાદા છે એમાં ચોક્કસપણે એને વ્યાજની મર્યાદામાં રાહતની અપેક્ષા રાખી રહ્યો હતા બધા લોકો, પણ એ આમાં અત્યારના તબક્કે ફળીભૂત થતું નથી. કારણ કે કેન્દ્ર સરકારની આવક જ છેલ્લા 3-4 મહિનામાં 2 મહિનામાં એટલી ઘટી ગઈ છે કે આપવા માટેની કાંઈ વધારે જોગવાઈ કે બેલેન્સ રહેતું જ નથી એવું લાગે છે. પણ નાના જે એફોર્ડેબલ હાઉસિંગ માટે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એનો સમાવેશ કરવો અને મોટા શહેરો વિસ્તારની આગળ કરવું, એને માટે એક વાસ્તવિક વાત વિચારી કે 30 મીટર જે છે એ કાર્પેટ એરિયા ગણવો. એટલે આ બધી વાતો 30% ફેરફારમાં થોડી ઘણી એફોર્ડેબલ હાઉસિંગને રિયલ એસ્ટેટને ક્યાંક ને ક્યાંક ફાયદો પડશે. પણ એ લોકોએ પણ પોતાનું ફોકસ લક્ઝરીમાંથી રિયલ એસ્ટેટમાં ફેરવવું પડશે. અને કેપિટલ ગેઇન ટેક્સમાં પણ જે મર્યાદાઓ ફેરફાર કરી છે અને આગળ કર્યું છે એ પણ ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક લોકોને રાહત તો આપશે જે લોકો અર્નિંગ કરી રહ્યા છે એમના માટે. એટલે ઓવરઓલ આ બજેટમાં નેગેટિવ કોઈ જાજુ દેખાતું નથી, પણ સારું છે. અને પોલિટિકલ થ્રસ્ટ ચોક્કસ છે આમાં, એ કહી શકાય. ઓકે, એટલે પોલિટિકલ થ્રસ્ટ ચોક્કસથી છે. સુનિલભાઈ, શું કહેવા માંગશો કે જે પ્રમાણે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, નાના મધ્યમ વર્ગને ફાયદો કરાવવામાં આવ્યો, કૃષિ ઉપર વધારે ધ્યાન રાખવામાં આવ્યું, જે સરકાર
કોર્પોરેટરોની એટલે કે ઉદ્યોગપતિઓની સરકાર ગણાતી હતી, એમણે ગયા વર્ષથી જ્યારે મન બદલ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. ગયા વર્ષે પણ કૃષિ ક્ષેત્રે અને ગરીબોને વધારે લગતી યોજનાઓ કરવામાં આવી. આ વર્ષે પણ ક્યાંક એવું જોવા મળ્યું કે કૃષિ ક્ષેત્રે વધારે રોકાણ સાથે ગરીબોને થોડી રાહત આપવામાં આવી, મધ્યમ વર્ગને રાહત આપવામાં આવી. એના કારણે કોર્પોરેટ વર્લ્ડ નારાજ તો નહીં થઈ જાય ને, કારણ કે એમને 2 વર્ષથી કોઈ રાહત નથી આપવામાં આવી રહી. હું માનું છું કે રાહત એટલે કે એક રિલેટિવ આપણે જેને કહીએ કે એવો શબ્દ છે. કોર્પોરેટ ક્ષેત્રની રાહતને બદલે આપણે જો એને જે પ્રકારે એમના તરફ સરકારનો જોગ છે એ પણ જો જોઈએ તો FDIથી લઈ, મેક ઇન ઇન્ડિયાથી લઈ અને બીજા અનેક ઇનિશિયેટિવ એવા છે કે જે કોર્પોરેટ ક્ષેત્ર માટે જ છે. ઇલેક્ટ્રોનિક ક્ષેત્ર માટે ખાસ કરીને જે વડાપ્રધાને પણ જેની નોંધ કીધી, ટેક્સટાઇલ ઉદ્યોગ માટે જેની નોંધ કીધી, લેધર ઉદ્યોગ માટે જેની નોંધ કીધી, તો દરેક ઉદ્યોગોને પણ એ રીતે ધ્યાનમાં રાખીને એની પૂરી યોજના આ બજેટમાં આવરી લેવામાં આવી છે. તો માનું છું કે યોજના આખા બજેટને ન એક કોર્પોરેટ અથવા તો ન એક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર પણ જેનો વિશેષ આધાર છે અર્થશાસ્ત્ર ઇકોનોમી ઉપર, એટલે કે ખાસ કરીને રૂરલ અને એગ્રીકલ્ચર, તો એને ફોકસ કરવાનું પ્રાધાન્ય કર્યું છે. અને આપ જે કહો છો એ પણ ડિમોનેટાઇઝેશનની બી અસર ઓછી કરવા માટે અથવા તો એને પરિપૂર્ણ કરવા માટે જે પગલાં લેવા જોઈએ એ પગલાં લીધા છે. એટલે બેલેન્સ જેને કહી શકાય એવું, અર્થશાસ્ત્રને સંપૂર્ણપણે બેલેન્સ કહી શકાય એવું આ એક વિશેષ પ્રકારનું બજેટ છે મારી દ્રષ્ટિએ. ઓકે, એટલે બેલેન્સ કર્યું છે. ટૂંકમાં દરેક વર્ગને ખુશ કરવાની ખાસ એમણે જે રાહત આપી છે, ખુશ કરવાનો પ્રયાસ કર્યો છે. કરતા અગત્યનું કે દેશની જે જરૂરિયાત છે તેને પૂરી કરવાની તરફની દિશામાં એક આ પગલું છે. ઓકે સુનિલભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, હજી પણ અન્ય એક્સપર્ટ્સ સાથે આપણે ચર્ચા ચાલુ રાખીશું, પણ હાલ સમય છે ફરી એક બ્રેકનો. થેન્ક યુ. તો ખાસ આજે નાણામંત્રી અરુણ જેટલી દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે એમાં ખાસ અલગ અલગ મહત્વની જાહેરાતો પણ કરવામાં આવી છે. કૃષિ ક્ષેત્રે અલગ અલગ જાહેરાતો કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને જે અલગ અલગ ધિરાણની નીતિઓ હતી, હવેથી ખેડૂતોને 10 લાખ કરોડની લોન પણ મળી શકશે, એમને કર્જ આપવામાં આવશે. સાથે જ જે સૌથી વધારે અપેક્ષા હતી એ ટેક્સ સ્લેબ એટલે કે ટેક્સના દરોમાં, કર માળખામાં જે છે ફેરફાર કરવામાં આવ્યો છે. તો ક્યાં કેટલાક અંશે નાણામંત્રીએ તે અપેક્ષા પરિપૂર્ણ કરી છે. 3 લાખ સુધીની આવક ધરાવતા જે લોકો હતા તેમને અત્યાર સુધી 3090 રૂપિયાનો ટેક્સ ભરવો પડતો હતો, પરંતુ હવે તેમને કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં ભરવો પડે. જ્યારે કે 5 લાખ સુધીની જે આવક ધરાવતા લોકો હતા તેમને પણ હવે રાહત થઈ છે, કારણ કે જે કરનો દર હતો 10%થી હવે ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. 3 લાખ સુધીની આવક ધરાવતા લોકોને તો હવે કોઈ ટેક્સ નહીં ભરવો પડે. ટેક્સ સ્લેબમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે, 5 લાખ સુધીની આવક ધરાવતા લોકો પહેલા 23,690 રૂપિયાનો ટેક્સ ભરતા હતા, પરંતુ હવે તેઓ 12,875 રૂપિયાનો ટેક્સ ભરશે. જ્યારે કે 10 લાખ સુધીની જે આવક ધરાવતા લોકો છે તેમને પણ 12,000 જેટલો ફાયદો થઈ શકે છે, કારણ કે ટેક્સ સ્લેબમાં બદલાવ કરવામાં આવ્યો છે. પહેલા જે 2.5 થી 5 લાખની જે મર્યાદા હતી, હવે તેને વધારીને 50,000 વધારીને 3 લાખ કરવામાં આવી છે, એટલે કે હવે 3 લાખ સુધીની આવક ધરાવતા લોકો કોઈ ટેક્સ નહીં ભરે. તો ખાસ અલગ અલગ એક્સપર્ટ્સ આપણી સાથે જોડાઈ ગયા છે. કપિલ મોદી છે કે જેઓ CTA લોજિસ્ટિકના CEO છે. કપિલભાઈ, આપનું સ્વાગત છે. સાથે અન્ય ગેસ્ટ આપણી સાથે જોડાયા હતા, પરંતુ હવે આપણી સાથે જોડાઈ ગયા છે ભાર્ગવભાઈ ઠક્કર કે જેઓ ચેમ્બરના, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ સેક્રેટરી છે. આપનું પણ સ્વાગત છે ભાર્ગવભાઈ. કપિલભાઈ, શું કહેવા માંગશો કે જે રેલવે બજેટને અલગથી જે રજૂ કરવાની પરંપરા હતી, હવે આ સરકારે તોડી દીધી છે, તો ખરેખર આપણે લાગે છે કે રેલવે બજેટને પ્રોત્સાહન આપવા માટે 1.31 લાખ કરોડ રેલવે બજેટને ફાળવવામાં આવ્યા છે, પરંતુ શેમાં ફાળવવામાં આવ્યા છે? 1 લાખ કરોડ અલગથી કરવામાં આવ્યા રેલવેની સુરક્ષા માટે, પણ કઈ બ્રોડગેજ લાઇન આગળ વધારવામાં આવશે? કે આપણે લાગે છે કે ક્યાંક અલગ ન કરીને જોઈન્ટ રેલવે બજેટ રજૂ કરીને ક્યાંક રેલવેને અન્યાય થયો? આમાં રેલવેને અન્યાય નથી થયો. આમાં એક તો રેલવે પર જે રેલવેનું જે મુખ્ય કામ છે, જે સોશિયલ જવાબદારી છે, એમને ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે, એમને પેસેન્જર ટ્રાન્સપોર્ટેશન કરવાનું છે, એફોર્ડિંગ રેટે કરવાનું છે, અને ઓપરેશન સેફટી, સ્પીડ,
એ જે એમનું મેઇન ફંક્શન છે રેલવે, અને એમાં અત્યારના રેલવે અટવાઈ કેમ જતી હતી? રેલવે પાસે ફંડની શોર્ટેજ હોય એટલે ડેવલપમેન્ટ વર્ક ના થાય, તમને મોડર્નાઇઝેશન ના મળે. એટલે એ જવાબદારી જે રેલવે એમાં જે અટવાઈ જતી કે ફંડ નથી, રેલવેને નુકસાન થઈ રહ્યું છે, એમાં ડિમોરલાઇઝેશન જે થતું હતું, એ જવાબદારી સરકારે ફાઇનાન્સ મિનિસ્ટ્રીને સોંપી દીધી. અને બહુ સારું કર્યું. એ સ્પેશિયલાઇઝેશનનું કામ છે. રેલવેનું કામ શું છે? સ્પેશિયલાઇઝેશન, કે તમે પેસેન્જર ટ્રાન્સપોર્ટેશન કરો, તમે ગુડ્સ ટ્રાન્સપોર્ટેશન તમે કરો, તમે ઇકોનોમીને ધબકતી રાખો, તમે નવા નવા ડેવલપમેન્ટ કરો અને કમ્ફર્ટ્સ વધારો, મોડર્નાઇઝેશન કરો, તો એ એના પર રેલવે બહુ સારી રીતે ફોકસ કરી શકશે. અને ફાઇનાન્સ મિનિસ્ટ્રીનું કામ શું છે? એમને ફંડિંગ કરવાનું છે. જી. અને સેફટી માટે એટલું મોટું ફંડ જોઈએ છે કે એ તો કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. તો પણ સેફટીમાં ફંડ વધારવામાં આવે છે, તેમ છતાં અકસ્માતોનું પ્રમાણ ઓછું થતું નથી. પ્રમાણ તમારું વધે છે. એનું કારણ એવી છે કે ટ્રેક્સ જે આપણા છે એનું રિનોવેશન કરવાની જરૂર છે. લાઇન કેપેસિટી છે નહીં, ટ્રેક્સ આર ઓવરબર્ડન, એનું બ્લોક થતા નથી, એટલે એના પર મેન્ટેનન્સ થતું નથી. હવે એ બધું કરવા માટે એટલે એ લોકો નવી લાઈનો નાખવાનું ચાલુ કર્યું, ડીએફસી નાખવાનું ચાલુ કર્યું. એ જે ટ્રાન્ઝેક્શન પીરિયડ છે, તમારો જે બી ટ્રાન્ઝેક્શન પીરિયડ છે, આજે પેસેન્જર ટ્રાન્સપોર્ટેશનમાં એટલી બધી પેસેન્જર ટ્રેનો ચાલે છે, ગુડ્સ ટ્રેન ચાલી નથી શકતી. રેલવેની મેઇન અર્નિંગ ગુડ્સ ટ્રેન પર છે. હવે ગુડ્સ ટ્રેન ચાલી શકતી નથી, અને એ ચલાવવા માટે એ લોકો જે કોશિશ કરે છે એમાં ટ્રેકનું મેન્ટેનન્સ નથી થતું. ટ્રેકનું મેન્ટેનન્સ નથી થતું એટલે ટ્રેક નારાયણભાઈ, માનો છો કે ખરેખર જે ફંડ ફાળવવામાં આવ્યું છે એના કારણે રેલવેની સેફટીમાં વધારો કરવામાં આવશે ખરી? કારણ કે હજી પણ રેલવે અકસ્માતો તો ત્યાંના ત્યાં જ છે. જે ગયા વર્ષના બજેટમાં કહેવામાં આવ્યું કે 20% રેલ અકસ્માતોમાં ઘટાડો કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે પણ એટલા જ રેલ અકસ્માતો થયા છે અને મૃત્યુઆંક એટલો જ વધ્યો છે. તો આપણે લાગે છે કે ક્યાંક એની સુરક્ષામાં નવી ટ્રેનોની પણ જાહેરાત કરવાની ક્યાંક જરૂર હતી? બિલકુલ જરૂર છે, કેમ કે રેલવે સેફટી ફંડ છે એ આપી દેવાથી રેલવે એક્સિડન્ટ અટકી જતા નથી. જી. દરેક ઝોનલ વાઇઝ આ જે રેલવે એક્સિડન્ટ ડિવાઇસનું સંશોધન કરવા માટે પૂનાની અંદર એક રિસર્ચ એજન્સી બેઠી હતી, પરંતુ રેલવે એન્જિનની અંદર આ ડિવાઇસ લગાવવાથી એક્સિડન્ટની ખાતરી થઈ શકે, એને જાણકારી પાયલોટને થઈ શકે, એ પ્રમાણેનું સંશોધન રેલવે ડિપાર્ટમેન્ટ તરફથી ઘણા વર્ષોથી એક જ વાત ચાલે છે, પરંતુ એ કોઈ ડિવાઇસ શોધી શક્યા નથી અને એન્જિનની અંદરને લગાવી અને એક્સિડન્ટ ઓછા કરવા માટેનો કોઈ પ્રયત્ન કરેલો નથી. એટલે એક્સિડન્ટ માટે જે સેફટી ફંડ આપે છે એ સેફટી ફંડનો પ્રોપર ઉપયોગ પણ થતો નથી. કારણ કે જે ભાઈએ કીધું એ પ્રમાણે જેટલી ગાડીઓ ગુડ્સ ટ્રેન અને પેસેન્જર ટ્રાફિક ચાલે છે એના માટે ટ્રેક મેન્ટેનન્સ કરવા માટેની ખૂબ જ જરૂર છે. એને અમુક ઓવરલોડિંગ બર્ડન એના કરવામાં આવે છે. ટ્રેક ખલાસ થઈ ગયા છે, એને રિપ્લેસ કરવાની જરૂર છે. અને જેટલા મોટા મોટા બ્રિજ છે એને પણ ચેક કરવા માટે એજન્સી બેસાડેલી હોય છે, સિનિયર સેક્શન એન્જિનિયર્સ હોય છે. તો એવા બ્રિજીસને પણ ઠીક કરવા માટે એનો ટાઈમ કાઢવો જોઈએ અને જે કર્મચારીઓ એની પર કામે લાગેલા છે એ લોકોને પણ આની જાણકારી અદ્યતન આપવી પડે. અને એની સાથે સાથે કેટલીક જગ્યાએ હમણાં એક્સિડન્ટ થયા છે એની અંદર મેન્યુઅલ ફોલ્ટ આવ્યો છે. એક્સિડન્ટનો ઘણો વખત કારણ માનવ રહિત ફાટકો પણ હોય છે. આ બજેટમાં માનવ રહિત ફાટકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો, પરંતુ એક દૂરંદેશા જ્યારે નાણામંત્રી હોય 2020 સુધી માનવ રહિત ફાટકો દૂર કરવામાં આવશે. નથી લાગતું કે 3 વર્ષનું ગાળું તો ખૂબ જ મોટું વધારે છે? તેમ છતાં તમારા માનવ રહિત ફાટકોને એવું નથી કે ખસેડી દો એમ. એના પર જે ગામવાળાનું જે કોમ્યુનિકેશન છે એને કાં તો નીચે બોક્સ ફિટિંગ કરીને અંડર ધ રેલ તમે અંડરબ્રિજ બનાવો એમ. અને એ 20,000 25,000 તો તમારા એક જ સેક્શનમાં હોય. આખા ઇન્ડિયાની અંદર બદલવા તો આજે જે લગભગ 1.5 લાખ 2 લાખ તમારે જો એલસી ગેટ્સ ખસેડવા હોય તો એના માટે એક તો કોમ્યુનિકેશન ગામવાળાનું ચાલુ રહે. નીચે તમારે એને બને ત્યાં સુધી લગભગ અગર બહુ ના હોય તો એ લોકો નીચે રેલવે અંડરબ્રિજ જ બનાવે છે, બોક્સ ફિટિંગ કરી દે છે, જેથી કરીને નીચેથી અવર જવર થઈ શકે એમ. અને એના કારણે શું થશે કે જે ટ્રેનોની સ્પીડ છે, જે સેફટી છે, પેસેન્જર સેફટી છે એ વધી જશે એમ. અને એ એક બોક્સ ફિટિંગ કરવાનો ખર્ચો ધારો કે 60 થી 80 લાખ રૂપિયા આવતો હોય જગ્યા પ્રમાણે, તો એનું ફંડ તો આજે એ લોકો 1 લાખ કરોડ આપ્યા છે. તો 1 લાખ કરોડની અંદર એમને ટ્રેક રિનોવેશન બી કરવાનું છે, એમને ઓવરબ્રિજ બી બનાવવાના છે, એમને અંડરપાસ બી બનાવવાના છે. એટલે આ બધા ફંડ્સની અંદર અને એ માસિવ વર્ક છે. એની સાથે સાથે 3500 કિલોમીટરની તમારી નવી લાઈનો બી બની રહી છે. તેમાં બી સેફટી તો ઊભી કરવાની છે, સિગ્નલિંગ ઊભું કરવાનું છે. તો આ એટલે બજેટ ફાળવી દીધું છે, પણ શું કરવામાં આવશે આગામી સમયમાં, એક્ઝિક્યુશન શું છે, ઇમ્પ્લિમેન્ટેશન શું છે, આગામી સમયમાં ખબર પડશે. નાનાભાઈ, છેલ્લો સવાલ આપને,
આખા બજેટને, ખાસ કરીને રેલવે બજેટને આપ કેટલા માર્ક્સ આપશો? રેલવે બજેટમાં મારી દ્રષ્ટિએ તેમ લાગે છે હમ કે જે રીતે માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે દેશની જનતાને કેશલેસ કરી છે જી એમ અહીંયા લાગે છે કે જનતાને જી helpless- કેશલેસ ને બધાની વાત નથી કરવી. helpless કર્યા છે. માર્ક્સ કેટલા આપશો? મારી દ્રષ્ટિએ 50-50 માર્ક્સ જેવું છે એટલા માટે કે જે ઓનગોઈંગ પ્રોજેક્ટ છે એના માટે કોઈ પણ જાતનું પ્રોવિઝન કરવામાં આવેલ નથી. આપનો જ દાખલો એટલે 10 માંથી 5 હું આપશો? અમદાવાદમાં બેઠો છું. અમદાવાદથી 10 ઉદયપુર માંથી 5 આપશો? રાજસ્થાનની નહીં, 50-50 માર્ક્સ ની વાત કરી. 10 માંથી 5 માર્ક્સ આપશો કે નહીં? 10 5 માર્ક્સ આપીએ પણ મારો કહેવાનો મતલબ એમ છે કે છેલ્લા 2 વર્ષથી માન્ય વડાપ્રધાન ગુજરાતના છે. અમદાવાદથી ઉદયપુર રાજસ્થાનનો બ્રોડગેજ ટ્રેક અમે લોકો મીટર ગેજને કાઢી અને બ્રોડગેજ કરવા માટે સેન્કશન કરેલ છે, એને પણ અત્યાર સુધીમાં કોઈ ચાલુ કરવામાં આવ્યું નથી. એ જ પ્રમાણે માનો કે તો પણ આપણે 5 માર્ક્સ તો આપ્યા જ છે. હા, ઓકે નારાયણભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા. તો ખાસ રેલવે બજેટને સંયુક્ત કરવામાં આવ્યું છે, પરંતુ જે વાત કરી કે 5 માર્ક્સ તેઓ આપી રહ્યા છે. ઘણા બધા પ્રોજેક્ટ હજી પણ ઘણા બધા લોકો અપેક્ષા રાખી જ રહ્યા હતા, પરંતુ આખરે જે રેલવે બજેટ અને સાથે સાથે નાણાકીય બજેટ રજૂ થઈ ચૂક્યું છે. હવે આગામી સમયમાં કેટલી એની ઇફેક્ટ દેખાય છે તો આગામી સમય બતાવશે. અને એક્સપર્ટ્સ આપણી સાથે જોડાયેલા છે. જયેન્દ્રભાઈ, શું કહેવા માંગશો કે વેપારીઓ માટે જે કેશલેસ સિસ્ટમ અને કેશલેસને વધારે અત્યારે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, પીએસઓ મશીન પણ લગાવવામાં આવશે, ઘણા 20 લાખ મશીનો લગાવવામાં આવશે, લાગે છે કે એનાથી વેપારીઓ હવે કેશલેસ સિસ્ટમથી અનુરૂપ થઈ શકશે? જે અચાનક નોટબંધીના નિર્ણય આવવાના કારણે ઘણા બધા વેપારીઓને નુકસાન પણ થયું હતું, વેપારીઓને આના કારણે કેટલું વેપારીઓ માટે પસંદગીનો કોઈ અવકાશ છે નહીં. સરકાર જે કાયદા કરે જે વ્યવસ્થા કરે એમાં ક્યાંય ને ક્યાંય અમે અમારી રીતે જોડાવવું પડે. મુશ્કેલી પડશે. જે લોકો અણઘડ છે, અનપઢ છે, જેમની પાસે પૂરેપૂરું ટેકનિકલ નોલેજ નથી, એ લોકો હજી આમાં જશે. ને ઇન્ટરનેટની સુવિધા દરેકે દરેક જગ્યાએ, એટલે ગ્રામ્ય વિસ્તારમાં, રૂરલ એરિયામાં આની ચોક્કસપણે તકલીફ પડશે. સરકારે આજે એ પણ કહ્યું કે ઇન્ટરનેટ વગર પણ અમે કેશલેસ ચાલે એવી વ્યવસ્થા કરીએ છીએ. એટલે સરકાર પોતાના ટાર્ગેટમાં આગળ વધે એમની વાત છે. અમે અમારી રીતે અમે કેસમાં ને જ્યાં જ્યાં બને ત્યાં સુધી જે રીતે અમને થાય કે અમારે તો ધંધો કરવો છે, જે રસ્તો મળે એ રસ્તો. જે રસ્તો, એટલે વેપારીઓ પાસે કોઈ ઓપ્શન નથી. ઓપ્શન નથી ને અમારે સ્વીકારવું જ પડે. અમે સ્વીકારીને ચાલશું. આવી વાતોને તો અમે 2 હાથે સ્વીકારી લેશું. ચાલો, અમને વાંધો નથી, અમને ટેકનોલોજીમાં લેતા. જી અતુલભાઈ, શું કહેવા માંગશો કે આ સમગ્ર બજેટ વિશે આપનું ફર્સ્ટ રિએક્શન શું છે, પ્રતિક્રિયા શું છે આપની? બજેટ ખૂબ સારું છે, પણ મોદી સાહેબ માટે એક્સપેક્ટ લોકો એવું કરે છે કે એમનું બજેટ બોલ્ડ હોવું જોઈએ, પણ બોલ્ડ નથી, ન્યુટ્રલ ટુ સારી ટાઈપનું બજેટ હું એને ગણી શકું છું. એક સારી વસ્તુ બહુ સરસ કરી છે કે 50 કરોડથી નીચેની જો ટર્નઓવર હોય એ કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ 5% ઘટાડવામાં આવ્યો છે. પહેલા 30% હતો, અત્યારે ઘટાડીને એને 25% કરવામાં આવ્યો છે. એ ખરેખર બહુ સારી બાબત છે. બીજી વસ્તુ એક જે સારી થઈ રહી છે એ જે એફોર્ડેબલ હાઉસિંગ છે, એ એફોર્ડેબલ હાઉસિંગની અંદર 1 કરોડ આવાસો નવા બનાવવામાં આવશે. અને એફોર્ડેબલ હાઉસિંગ ઇન્ડસ્ટ્રીઝને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સ્ટેટસ આપવામાં આવ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સ્ટેટસ આપવાના કારણે શું થશે કે જે બિલ્ડર હશે એફોર્ડેબલ હાઉસિંગના, એ લોકોને સારા રેટ ઉપર, ઓછા ઇન્ટરેસ્ટ ઉપર લોન મળશે અને એ લિવરેજ પણ સારું લઈ શકશે. એ લોકોની લોન લેવાની કેપેસિટી બી ઇન્ક્રીઝ થશે. એના કારણે 1 કરોડ હાઉસિંગનું જે 2018 સુધીની અંદરનું જે ટાર્ગેટ છે એ પણ સારી રીતે અચીવ થઈ શકશે. બીજી વસ્તુ જે નથી થઈ શકી એ બાબતની અંદર જો હું વાત કરું તો મને એ સમજ નથી પડતી કે જ્યારે આપણે પોલિસી સારી બનાવી રહ્યા છીએ તો હાયર એગ્રીકલ્ચર ઇન્કમ ધરાવનાર જે વર્ગ છે, ઇન્ડસ્ટ્રીયલિસ્ટને તમે તો સર્વિસ સેક્ટર, ઇન્ડસ્ટ્રીઝ, વેપાર ઉદ્યોગ, ઇન્ડિવિજ્યુઅલ્સ ને કવર કરો છો, પણ એવું કઈ વસ્તુ છે કે જે એગ્રીકલ્ચર ઇન્કમને ટેક્સની નેટમાંથી બચાવી રહી છે? ગયા વર્ષે પણ મેં આ વસ્તુની ડિસ્કશન કર્યું હતું. એટલે કે ક્યાંક બેલેન્સ બજેટ ગણાય છે. ભાર્ગવભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો આ સમગ્ર બજેટને? જે કોર્પોરેટ વર્લ્ડને ઘણી બધી આશાઓ હતી, પરંતુ આશાઓ ક્યાંક ઓછી, અપેક્ષાઓ ઘણી ઓછી પૂરી થઈ છે. આપ આ બજેટને કઈ રીતે જોઈ રહ્યા છો? મારી દૃષ્ટિએ આ બજેટ એકદમ અતિ સામાન્ય બજેટ કહેવાય. લોકોની અને વેપારીઓની, ખેડૂતોની, બધાની ખૂબ મોટી અપેક્ષાઓ હતી આના માટે કે ભાઈ ડિમોનેટાઇઝેશનના કારણે જે આર્થિક મુશ્કેલીઓ, ધંધાકીય મુશ્કેલીઓ જે ઊભી થઈ હતી, વેપારીઓને થઈ હતી, ખેડૂતોને પણ થઈ હતી અને તમામ વર્ગને થઈ હતી, એના કાઉન્ટરમાં ખૂબ સારા એવા મોટા પગલાં આવશે. એક જાહેરાત કરી છે કે 2.5 થી 5 લાખનો જે સ્લેબ છે એમાં 10%ની જગ્યાએ 5%. પણ લોકોની અપેક્ષા એવી હતી કે 5 લાખ સુધી ઝીરો ટેક્સનું, મતલબ ટેક્સનું સ્લેબ આખો એ વધારી દેવામાં આવશે. આ 50 કરોડની લિમિટવાળી જે વાત કરી કે એમાં 5%, પણ વિદેશી કંપનીઓ જે છે આપણી
ફોરેનની કંપનીઓ લાખો કરોડો રૂપિયાના ફાયદા એમને આપવામાં આવે છે. તો આ તો એક મારી દ્રષ્ટિએ બહુ નાની લોલીપોપ જેવું કહેવાય, કંઈ બહુ એવું મોટું મારી દ્રષ્ટિએ કોઈ આમ ઉડીને આંખે વળગે એવું. અને બીજા નાની મોટી જાહેરાતો કરી છે, પણ બહુ વિશ્લેષણ કરીએ એટલે પછી ડિટેલમાં ખબર પડે. પણ આ બધી જે જાહેરાતો ઘણી વખત બજેટમાં થતી હોય છે એનું ઇમ્પ્લિમેન્ટ પણ કેવી રીતે થાય છે એ પણ બહુ મોટો પ્રશ્ન હોય છે, કારણ કે જાહેરાતો સરકાર ઉતાવળમાં કરી દેતી હોય છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટ કરવામાં ઘણી વખત ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે. ઓકે, એટલે કહેવાય ને કે ક્યાંક એટલું સામાન્ય બજેટ ગણી રહ્યા છે. સંજયભાઈ આપણી સાથે જોડાયા છે. સંજયભાઈ, આપનું પણ સ્વાગત છે કે જેઓ રેલવે સાથે જોડાયેલા છે. સંજયભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો કે આપને લાગે છે કે ક્યાંક જોઈન્ટ બજેટ કરવાથી રેલવેને એટલી રાહતો આપી શકાય ખરી? ऐसा है 93 ईयर्स के बाद, जी मतलब 1924 के बाद पहली बार रेल बजट को आम बजट के साथ जोड़ा गया है. जी. और अक्सर जैसे होता है रेल बजट मतलब देखने में बहुत लुभावना है, मतलब जैसा दिख रहा है वैसा, जैसे साथी मेरे जो पूर्व मतलब वक्ता जो ने आंकड़े कहा, दिख रहे हैं इतना लुभावना लग रहा है जी, लेकिन इम्प्लीमेंट वाली बात, जो इम्प्लीमेंट जो होना चाहिए, जिस ढंग से होना चाहिए वो नहीं हो पाता है. जैसे इसमें कई बातें बताई गई है कि 3500 किलोमीटर 3500 किलोमीटर का नया रेल ट्रैक बिछाया जाएगा. सारे 2019-2020 के जो टारगेट दिए सभी कोचेस को बायो टॉयलेट, लेकिन जो बेसिक रिक्वायरमेंट, जो बेसिक फैसिलिटी है, बायो टॉयलेट तो आप कर रहे हैं, लेकिन आज भी हिंदुस्तान में ऐसी कई ट्रेन है, पैसेंजर ट्रेन है, जहाँ पे बाथरूम लेटरिन में पानी नहीं आता है. वो पानी भरवाने के लिए स्टाफ, सफिशिएंट स्टाफ, आज 1,40,000 से ज्यादा रिक्त स्थान हमारे रेलवे में है. जी. ओवरऑल इतनी वैकेंसियां है और काम का बोझ एम्प्लॉय पे बढ़ता जा रहा है. आज आप कह रहे हैं कि हम मानव रहित सारे 2020 तक सारे गेट मानव रहित कर देंगे, लेकिन आज जो मेन गेट है, आज भी मेन गेट पे आज भी हमारे साथी जो है गेटमैन 24 घंटे में से 18 घंटा नौकरी कर रहे हैं. तो ये जो छोटी छोटी बात पहले यहाँ तो ध्यान दिया नहीं जा रहा है और बड़ी बड़ी बातें कर रहे हैं. तो सबसे पहले जो बेसिक फैसिलिटी, बेसिक रिक्वायरमेंट है वो फुलफिल की जाए. ઓકે, કપિલભાઈ, શું કહેવા માંગશો કે જે વાત કરી કે બેઝિક વાતોને ઓછું ધ્યાન આપવામાં આવ્યું છે, સુવિધાઓ વધારવામાં આવશે, સુવિધાઓમાં શું કરવામાં આવશે તેવું કહેવામાં નથી આવ્યું. જે એમણે વાત કરી કે કુલીઓ હોય કે રેલવે સાથે સંકળાયેલા જે લોકો હોય, જે મુસાફરો બી જે છે રેલવેથી ઘણી અપેક્ષા રાખે છે, ખરેખર એ ફૂલફિલ થઈ શકશે ખરી? નહીં, સંજયભાઈની એક વાત તો છે કે ત્યાં આગળ મેન પાવરની શોર્ટેજ છે. મેન પાવરની શોર્ટેજ એટલા માટે છે કે રેલવેને ફાઇનાન્શિયલ ક્રંચ હતું, એટલે રેલવે સ્ટાફ ઘટાડતી ગઈ. પણ એના માટે જ એમણે એ જે ફાઇનાન્સનું જે બર્ડન હતું એ તો હવે ફાઇનાન્સ મિનિસ્ટરને આપી દીધું. બીજું જે સંજયભાઈ જે વાત કરે છે કે જ્યાં આગળ જે એલસી ગેટમેન છે એ 18 કલાક કામ કરે છે, એ લગભગ તો ક્યાં આગળ થઈ રહ્યું છે, જ્યાં મેઇન હાઈવે બહુ બિઝી છે. પણ હવે તો હાઈવે પર અંદર બી એ લોકોને એ છે કે તમે જો રેલવે ઓવરબ્રિજ ના બનાવો તો તમને ત્યાં આગળ પરમિશન નથી આપતા એમ. એટલે નવા હાઈવે બી જે બની રહ્યા છે એમાં રેલવે ઓવરબ્રિજ બની રહ્યા છે. સિટીની અંદર બી તમારે ત્યાં ફ્લાયઓવર બની રહ્યા છે અથવા અંડરપાસ બની રહ્યા છે, જેથી કરીને એ બર્ડન ઘટે. હવે આ જે ઇમ્પ્લિમેન્ટેશન છે, એ ઇમ્પ્લિમેન્ટેશન જે દિલ્હી મેટ્રોનું થયું ને એ ઇન્ડિયન રેલવેઝમાં નથી થતું. ઇન્ડિયન રેલવેઝમાં એટલા માટે નથી થતું કે ફાઇનાન્શિયલ ક્રંચ, ફાઇનાન્સ ઊભું કરો, બજેટ કરો, સપોર્ટ કરો. હવે તો શું થઈ ગયું, એટલે હવે એ થઈ ગયું તમારો 5 years પ્લાન, ફાઇનાન્સ તમારે હવે ફાઇનાન્સ આવી ગયું. આ વર્ષે તમારે 1.31 કરોડ ખર્ચવાના છે, એટલે હવે ખર્ચ છે, એટલે હવે આ વર્ષ પછી જોવાનું છે. જી જી, સામાન્ય બજેટ પર બી જો વાત કરીએ તો અતુલભાઈ શું કહેવા માંગશો કે ખરેખર આપણે જે વાત કરી કે બેલેન્સ કરવામાં આવ્યું છે, પરંતુ આ બેલેન્સ કરતા કરતા કેટલાક સેક્ટર તો રહી ગયા, માત્ર કૃષિને ધ્યાનમાં રાખવામાં આવ્યું, બીજા સેક્ટર્સ જે છે રહી ગયા, એનું આપનું શું કહેવું છે? કૃષિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બહુ સારું વેઇટેજ આપવામાં આવ્યું છે, નો ડાઉટ, એટલું માનવું પડશે. પણ જે રિફોર્મનું જે બોલ્ડ સ્ટેપ માટે મોદી ગવર્મેન્ટ વખણાય છે, એ ક્યાંક ને ક્યાંક એ વસ્તુ લેકિંગ છે કે રેટ ટેક્સ કલેક્ટ કરવા માટેની જે સિસ્ટમ છે એને સિમ્પ્લિફાઈ કેમ નથી કરી શકાતી આપણાથી. ઇન્કમ ટેક્સ હજી પણ ઘણા બધા લોકો ટેક્સ ઓછું ભરતા હોય છે, ઘણા પર્સન્ટેજ. તો એવી સિમ્પ્લિફાઈડ મેથડ ઉપર ગવર્મેન્ટ આવી શકે છે કે જેમાં ચાણક્યનો જે કોટ જે બધાને ખબર છે કે ભાઈ ટેક્સ એવી રીતે લેવો જોઈએ સ્ટેટે કે ટેક્સ આપનારને એની ખબર ન પડે. તો રેટ ટેપિઝમ ઓછી કરવા માટેની કોઈ સિસ્ટમ જો એમાં એડોપ્ટ કરી શકાય હોત ઇન્કમ ટેક્સમાં, તો ઘણા બધા અંશે ઇન્ડિવિજ્યુઅલ્સને અને કોર્પોરેટ્સને અને નાના બિઝનેસોને બહુ એ સુટેબલ થાત. બીજું, એગ્રીકલ્ચર ઇન્કમ ને હાયર એગ્રીકલ્ચર ઇન્કમ ધરાવતા જે ખેડૂતો છે, સો કોલ્ડ ખેડૂતો મને કહેતા હેઝિટેટ નહીં થાય, તો એને ક્યાંક ને ક્યાંક
ટેક્સ નેટની અંદર કેમ નથી લાવી શકાતા? એવી કઈ આપણી મજબૂરી છે કે જે હાયર લેવલની એગ્રીકલ્ચર ઇન્કમ ધરાવે છે જી. એને કોઈક નાના સ્લેબમાં બી એને એસેસ કેમ ન કરી શકાય? જી જયેન્દ્રભાઈ, આપ માનો છો કે ક્યાંક મોલ કલ્ચર આવવાથી ને હવે તો આ ગવર્મેન્ટ FDI પર જ્યારે લાવવા જઈ રહી છે ત્યારે નાના વેપારીઓને ખૂબ જ મોટું નુકસાન થવાની શક્યતા અત્યારે થઈ બી રહી છે ને ભવિષ્યમાં પણ છે, તો કદાચ નાના વેપારીઓને થોડી ઘણી રાહત આપી શકાય હોત? રાહત તો આપી શકાય હોય. તમે નાના વેપારીઓની જ વાત એ લોકોએ કરી છે, પણ રિટર્ન ભરવામાં બિઝનેસ હોય એમને રાહત નથી. જેમનો બિઝનેસ છે એમને તો રેગ્યુલર નેટના રેગ્યુલર પ્રક્રિયામાં જવું પડે એમ છે. એટલે નાના વેપારીઓની વાત સરકાર ક્યાંય આમાં વિચારી હોય અત્યાર સુધી એવું નથી દેખાતું. એક વાત છે કે રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થશે, જે રૂરલમાં ને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે બેઝ થશે એમાંથી જે મની જનરેટ થશે એ નાના વેપારીઓના જ વેપાર ધંધામાં વધારો કરશે અને એ પછી પરકોલેટ થઈને ઉપર આવશે. પણ વેપારીઓ માટે કશું જ નથી કર્યું. ઇન્ડસ્ટ્રીયલિસ્ટ માટે 5% ફેરફાર કર્યો, 5 થી 50 કરોડની, પણ એ રીતે જો ટેક્સ સ્લેબમાં ફેર કર્યો, જો 10 લાખ સુધીનો કે 15 લાખ સુધીનો ટેક્સ સ્લેબમાં, તો ચોક્કસપણે નાના વેપારીઓ જે લોકો 5 લાખથી 7 લાખ ને 8 લાખ એ આજે નાના વેપારીઓ જ કહેવાય છે. ઉલટાનું GST આવશે એટલે એ વેપારીઓની મુશ્કેલીમાં તો ખૂબ જ વધારો થવાનો છે. 20 લાખની મર્યાદા રાખી છે અને રોજનો 6000 રૂપિયાનો જેનો વેપાર ખૂબ હોય. જ ઓછો છે એટલે કે બધા જ મહાનુભાવોને ખાસ આપણે પૂછીશું કે દરેક બજેટને 10 માંથી કેટલા માર્ક્સ આપશો? સૌપ્રથમ કપિલભાઈ, રેલવે બજેટને કેટલા માર્ક્સ આપશો? 8 मार्क 10 में 8 मार्क्स। ओके, संजय जी कितने मार्क्स देंगे रेलवे बजट को? 6 मार्क्स। 6 मार्क्स देंगे। जयेंद्र भाई आप 7 मार्क्स आपशो। अतुल भाई 8 मार्क्स आपशो અને ભાર્ગવ ઇન્ડસ્ટ્રીએ 4 કે 5 માર્ક છે. ઓકે, એટલે ક્યાંક બેલેન્સ બજેટ અત્યારે જોવા મળી રહ્યું છે. દરેક મહાનુભાવોએ જે વાત કરી કે દરેક વર્ગને ભલે સાંકળવાની કોશિશ કરી હોય પણ કેટલાક વર્ગ હજી પણ છૂટી ગયા. આપ તમામ મહાનુભાવો આપ અહીંયા ઉપસ્થિત રહ્યા, આપની પ્રતિક્રિયા આપી, આપનો ખૂબ ખૂબ આભાર. તો અત્યારે બસ આટલું જ. આ ચર્ચા હજી પણ આગળ રહેશે. હાલ સમય થયો છે બ્રેક લેવાનો અને ખાસ અન્ય એક્સપર્ટ સાથે પણ આપણે ચર્ચા કરીશું. અત્યાર સુધી રજા આપશો. નમસ્કાર.